જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું જીકે સપોર્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત સરકારની એવી સ્કોલરશિપ યોજના વિશે વાત કરવાના છીએ જેના વિશે 99% વિદ્યાર્થીઓને તો માહિતી જ નથી. આ યોજના માટે છે ને ઓનલાઈન ફોર્મ ભરાવાના તો કઈ દિવસથી શરૂ પણ થઈ ગયા છે, જેની અંદર એસસી, એસટી, ઓબીસી અને AEWS તમામ કેટેગરીઓ જે આવતી હોય એ તમામ વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપના ફોર્મ ભરવામાં આવ્યા છે. આ સ્કોલરશિપ ક્યાં ધોરણની અંદર લાગુ પડે છે, ક્યાં વર્ષમાં લાગુ પડે છે, ક્યાં કોલેજના વિદ્યાર્થીઓ આનો લાભ લઈ શકે છે, એ સંપૂર્ણ માહિતી આમાં છે. અને આ સ્કોલરશિપ મેળવવા માટેની લાયકાત શું હોવી જોઈએ એ વિશેની તમામ માહિતી જે છે એ આપણે આજના વિડીયોની અંદર જોવાના છીએ. મિત્રો, તમને જો જીકે સપોર્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને સ્કોલરશિપની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો, તો આપણે આજનો આ વિડીયો શરૂ કરીએ. તો તમે જોઈ શકો છો, જો આપણે આજે પહેલી સ્કોલરશિપની વાત કરવાના છે તે છે ડિજિટલ ગુજરાત. આ ડિજિટલ ગુજરાતની જે સ્કોલરશિપ છે તે બહુ પહેલા શરૂ કરવામાં આવી હતી, પણ હાલમાં થોડાક દિવસો પહેલા બંધ થઈ ગઈ હતી. પણ હાલમાં જ એક અઠવાડિયાથી ફરીથી ડિજિટલ ગુજરાતની અંદર ફરીથી ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે. જે પણ વિદ્યાર્થી આમાં સ્કોલરશિપમાં ફોર્મ ભરવાનું હોય તેને સ્કોલરશિપ માટે અપ્લાય કરી શકે છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા કઈ એની તારીખ છે, તો અહીંયા જોઈ શકો છો કે એની ડિજિટલ ગુજરાતની છે એસસી, ઓબીસી ને ઓપન કરવામાં આવી છે 10/11/2025 થી 10/12/2025 સુધી. એટલે તમે આજે તારીખ થઈ છે 20 નવેમ્બર, એટલે 10 દિવસ પહેલા આ સ્કોલરશિપ શરૂ કરી દેવામાં આવી હતી. હજી આપણી પાસે 20 દિવસ છે કે જે પણ વિદ્યાર્થીને ડિજિટલ ગુજરાતની અંદર સ્કોલરશિપનું ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હતું તેની માટે સરકારે ફરી વખત રીઓપન કરવામાં આવ્યા છે. અને જો તમારે ઘર બેઠા ડિજિટલ ગુજરાતની સ્કોલરશિપનું ફોર્મ ભરવું હોય તો નીચે મેં મારો વોટ્સઅપ નંબર આપી દીધો છે, તેમાં તમે કોન્ટેક્ટ કરી શકો છો, જેનાથી તમે સરળતાથી ઘર બેઠા જ ડિજિટલ ગુજરાતનું સ્કોલરશિપનું ફોર્મ ભરી શકો છો. તો આ હતી ડિજિટલ સ્કોલરશિપ ગુજરાત. હવે આપણે બીજી સ્કોલરશિપની વાત કરીએ તો એ છે MYSY. આ MYSYની પણ સ્કોલરશિપ ગુજરાત સરકારે જેણે 12માં અભ્યાસ કરતા હોય અને કોલેજમાં અભ્યાસ કરતા હોય તેને માટે શરૂ કરવામાં આવી છે. તો તમે અહીંયા જોઈ શકો કે આ સ્કોલરશિપમાં કોના માટે શરૂ કરવામાં આવેલી છે. તો તમે અહીંયા હું કહી દઉં કે આ સ્કોલરશિપ છે ને એ મેડિકલ છે, નર્સિંગ કરતા હોય છે તેની માટેની ફ્રેશ, રિન્યુઅલ અને ડિલે ઓનલાઈન અરજી કરવાની તારીખ 31/12 સુધી કરી શકશે છેલ્લી, અને વેરિફિકેશન છેલ્લી કરવાની તારીખ છે 7/1/2024 સુધી. અને બીજી પણ તારીખ છે કે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2025ની અંદર જે પણ વિદ્યાર્થીઓ BSc કરતા હોય, BCom કરતા હોય, BA કરતા હોય, BCA કરતા હોય, BBA કરતા હોય, ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમો માટે ટેકનિકલ ડિગ્રી અને ડિપ્લોમાના અભ્યાસક્રમો માટે ફ્રેશ અને રિન્યુઅલ અને ડિલેના ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે 30/11. એટલે આ સ્કોલરશિપનો તમારે લાભ લેવો હોય તો તમારી માટે માત્ર 10 જ દિવસ છે. અને હેલ્પ સેન્ટરમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાની તારીખ છે 17/12/2025 રહેશે. ત્યારબાદ રજીસ્ટર કરવામાં આવશે અને તે વિદ્યાર્થીએ ખાસ નોંધ લેવી. તો જો તમારે MYSY સ્કોલરશિપનો લાભ લેવો હોય ગુજરાત સરકારને, તો આની અંદર તમે પણ ફોર્મ ભરી શકો છો. અને તમે અહીંયા બધું જ જોઈ શકો છો કે અહીંયા તમે જેમ દેખો ક્લિક કરશો એટલે બધી જ માહિતી, દસ્તાવેજ હું જોઈશે, વિદ્યાર્થી માટે સૂચનાઓ કરશો એટલે બધી જ સૂચનાઓ અહીંયા આપી દેવામાં આવી છે. જો આ બધી જ સૂચનાઓ તમે વાંચી શકો છો. દસ્તાવેજની ફોર્મેટ શું રહેશે એ બધી જ માહિતી છે એ અહીંયા આપી દેવામાં આવી છે. હવે આપણે એક બીજી સ્કોલરશિપની વાત કરીશું જે સરકારી તો નથી, ગુજરાત સરકાર પણ તો નથી આપી રહી, પણ પ્રાઇવેટ છે. જે સ્કોલરશિપનું નામ છે SBI સ્કોલરશિપ, SBI પ્લેટિનિયમ જુબી આશા સ્કોલરશિપ.
આ સ્કોલરશિપનો તમારે જો લાભ લેવો હોય ને તો આની માટે તમારે કોણ અપ્લાય કરી શકે છે. તો તમે અહીં જોઈ શકો છો આ સ્કોલરશિપનો લાભ મેળવવા સ્કૂલના વિદ્યાર્થી, પછી યુજી એટલે અંડર ગ્રેજ્યુએટ એટલે કોલેજમાં અભ્યાસ કરતા હોય, પીજી એટલે પોસ્ટ ગ્રેજ્યુએશન કરતા હોય, મેડિકલમાં અભ્યાસ કરતા હોય, આઈઆઈટી હોય, આઈઆઈએમ હોય કે ઓવરલેસ ગમે એ હોય, આ બધા જ માટે આ સ્કોલરશિપનો લાભ તમે લઈ શકો. આ સરકારી નથી પણ પ્રાઇવેટ છે, જે એસબીઆઈ ફાઉન્ડેશન દ્વારા આ માટે અપ્લાય કરવામાં આવી છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે અલગ અલગ છે બધાના ક્રાઇટેરિયા છે. સ્કૂલ માટે કરવું હોય તો સ્કૂલ માટે ક્રાઇટેરિયા છે ઇન્ડિયન સિટીઝન હોવો જોઈએ, સ્ટડી એજ એ છે ને 9 થી 12ની અંદર અભ્યાસ કરી રહ્યો હોય હાલમાં, અને પછી છે ને 75% માર્ક્સ ઓફ પ્રીવિયસ એકેડેમી. એટલે માની લો કે જો અત્યારે 12માં અભ્યાસ કર્યો તો 11માં એને 75% આવેલા હોવો જોઈએ. ફેમિલી ઇન્કમ છે 3 લાખ કરતાં ઓછી હોવી જોઈએ, તો તે વિદ્યાર્થી આ સ્કોલરશિપની અંદર ફોર્મ ભરી શકે છે. અને આમાં જે સ્ટડી કરે એસસી એસટી હોય ને એને 67.50નો જો ટકા હોય તો પણ લાભ લઈ શકે છે. એસસી ઓબીસી જનરલમાં ફિમેલ સ્ટુડન્ટ હોય તેને 50% હોય તો પણ લાભ લઈ શકે છે. પછી એસી સ્ટુડન્ટ ના હોય તો આમાં અલગ અલગ બધા જ ક્રાઇટેરિયા છે. હું છે તે તમે અહીંયા જોઈ શકો. અને અહીંયા એ તમારે જો આ સ્કોલરશિપનો લાભ લેવો હોય ને 12માં તો શું લખ્યું, પ્લીઝ અપલોડ યોર એસબીઆઈ બેંક account passbook with application. If you do not have a SBI account to kindly open the before processing with the application. એટલે આનો કહેવાનો મીનિંગ એમ છે કે તમારી પાસે એસબીઆઈનું પાસબુક હોવી જોઈએ, એટલે તમારું ખાતું એસબીઆઈ બેંકમાં હોવું જોઈએ, અને પછી તમે આની માટે અપ્લાય કરી શકો છો. આનું પણ જો તમારે ઘર બેઠા ફોર્મ ભરવું હોય તો પણ ભરાઈ જશે. નીચે મારો વોટ્સઅપ નંબર આપી દીધો છે, તેમાં તમે ક્લિક કરી શકો છો. હવે તમે જોઈ શકો છો, હવે આપણે જે કોલેજના વિદ્યાર્થીઓનો મેં આ વિડીયો બનાવેલો છે તો એના પણ આ સ્કોલરશિપનો લાભ લઈ શકાય છે. અપ ટુ 75,000 સુધી આ સ્કોલરશિપનો લાભ લઈ શકે છે. અને જો આમાં શું ક્રાઇટેરિયા છે કે આ સ્કોલરશિપનો લાભ લેવા માટે ઇન્ડિયન તો સિટીઝન તો હોવો જોઈએ, પછી છે ને એની એનઆરએફ રેન્કિંગ છે 300 ઇન્સ્ટ્રુમેન્ટમાંથી આવેલી હોય છે, 7 CGP અને 7 CGPA આવેલા હોય છે લાસ્ટ એકેડેમીમાં, પ્રીવિયસ એકેડેમી યરમાં, અથવા 75% હોવો જોઈએ, અને ફેમિલીની ઇન્કમ છે 6 લાખ કરતાં ઓછી હોવી જોઈએ. આ માહિતી એ રીતના ક્રાઇટેરિયા છે જે મેં તમને ઉપર, તો તમે આ વિડીયોને પોઝ કરીને શાંતિથી વાંચી શકો છો આના શું શું ક્રાઇટેરિયા છે. આવી રીતના તમે જોઈ શકો છો. પછી જેવી રીતના તમારે આવી રીતના આ વિડીયો પોઝ રાખીને આની અંદર તમારો સમાવેશ થતો હોય તો તમે મને વોટ્સઅપમાં કહી શકો છો કે મારે આ ફોર્મ ભરવું છે, તો હું તમને જે માહિતી પૂછું એની વિશે તમે કહેજો, એટલે હું માહિતી આપીશ અને હું તમારું ફોર્મ ભરી શકીશ. જો આ બધી જ માહિતી અહીંયા કરવામાં છે. હવે પોસ્ટ ગ્રેજ્યુએશન માટેની જ પ્રોસેસ છે, ત્યાં માહિતી એ રીતની જ બધી છે. જો તમે વિડીયોને પોઝ રાખીને જોઈ શકો છો, એની માટે હું એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે એમાં તમને મળી શકે છે અપ ટુ 2,50,000. અપ ટુ એટલે મળી શકે છે એટલા સુધીની સ્કોલરશિપનું અમાઉન્ટ છે. તો તમે આના પણ શું ક્રાઇટેરિયા છે એની નોટ્સ તમે અહીંયા વિડીયોને પોઝ રાખીને જોઈ શકો છો શાંતિથી, કોઈ પણ ઉતાવળ કર્યા વગર. જો તમે આની અંદર અપ્લાય કરવા માંગતા હોય તો તમે મને કહી શકો છો, તો હું એની પ્રોસેસ તમને આગળ કહીશ કે શું ડોક્યુમેન્ટ. જે મેડિકલની અંદર તમે અભ્યાસ કરતા હો તો પણ તમે જોઈ શકો છો કે આવી રીતના મેડિકલના સ્ટુડન્ટ માટે એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે, એમાં તમને એટલો અમાઉન્ટ મળી શકે છે. તમે જોઈ શકો છો એટલું અપ ટુ એટલે મળી શકે છે. આમાં કોઈ તમને ખાતરી કરવામાં નથી આવતી કે એટલું જ મળશે, તમને અહીંયા સુધીનું સ્કોલરશિપ મળી શકે છે. તમે અહીં જોઈ શકો એના પણ આવી રીતના નોટ્સ છે, એને હું ક્રાઇટેરિયા છે તે પણ અહીંયા દર્શાવી દેવામાં આવ્યા છે, તો તમે તે પણ જોઈ શકો છો. પછી બીજી છે આઈઆઈટી છે. આઈઆઈટીનો તમે વિડીયોને પોઝ રાખીને જોઈ શકો છો. હું જો બહુ બધા વિશે કહેવા માંગી શું ડોક્યુમેન્ટ જોઈશે, શું જોઈશે, તો વિડીયો બહુ જ લાંબો થઈ જશે, એટલે તમે એનું પણ નોટ્સને જોઈ શકો છો. આવી રીતના એના ક્રાઇટેરિયા છે. હવે આઈઆઈએમમાં અભ્યાસ કરતા હોય તેની માટે પણ આ સેમ ક્રાઇટેરિયા છે ને આવી રીતનું છે બધું, તો તમે જોઈ શકો છો. ઓવરલેસ એપ્લિકેશન મસ્ટ બી ઇન્ડિયન નેશનલ. જો આ ઇન્ડિયાથી બહારના જે વિદ્યાર્થીઓ હોય ને
તેને જો સ્કોલરશિપનો લાભ લેવો તો પણ તે પણ લઈ શકે છે. તો આવી રીતનું છે આ બધી સ્કોલરશિપની માહિતી. અને જો દર્શક મિત્રો, વિદ્યાર્થી મિત્રો, તમારે જો ખરેખર આ ત્રણમાંથી ગમે એ સ્કોલરશિપનો લાભ લેવો હોય તો મને સાચે જ ફોર્મ ભરવું હોય કે મારે નહીં આ ફોર્મ ભરવું જ છે, તો જ મને કોન્ટેક કરજો. ખોટે ખોટા મને મેસેજ કરશો નહીં, જેથી તમારો પણ સમય ન બગડે અને મારો પણ સમય ન બગડે. તો આવી માહિતી, સ્કોલરશિપ રિલેટેડ માહિતી મેળવવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. અને જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર પણ કરજો, જેથી તમારા મિત્રો, ભાઈ, બહેન ને પણ ખબર પડે કે આવી રીતના આ પણ આવી સ્કોલરશિપ આવે છે. અને જો આ ખાસ નોંધ, આ સ્કોલરશિપની છેલ્લી તારીખ છે 30/11. એટલે તમારી પાસે ફક્ત આ સ્કોલરશિપ SBIની લેવી હોય તો ફક્ત 10 જ દિવસ છે, તો તમે જલ્દીથી આ સ્કોલરશિપ માટે ફોર્મ ભરાવી શકો છો. તો આવી રીતનું છે. પછી તમે મને વોટ્સઅપ પર કોન્ટેક્ટ કરી શકો છો કે શું ડોક્યુમેન્ટ જરૂર પડે છે, જેને ખરેખર ફોર્મ ભરવું હોય તે જ મને મેસેજ કરજો. તો ચાલો મિત્રો, આપણે મળીએ એક નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ.